વેલકમ બેક અને આગળ વાત કરીએ તો આજે રાજ્યભરમાં વસંત પંચમીની ઉજવણી થઈ રહી છે। અમદાવાદના જગન્નાથજી મંદિરમાં વસંત પંચમીની ઉજવણી કરાઈ। જમાલપુરના જગન્નાથ મંદિરમાં દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી પડી। વસંત પંચમી પર જગન્નાથજીને ફૂલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો। જગન્નાથજીને ધાણી, દાળિયા, ખજૂરનો ભોગ ધરાવવામાં આવ્યો। તો દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ સમક્ષ હોળી સુધી અબીલ ગુલાલ ઉત્સવ ઉજવવામાં આવશે। દ્વારકા મંદિરમાં પણ વસંત પંચમીની ભવ્ય ઉજવણી થશે। વણજોયું મુહૂર્ત અને તહેવારોની વિશેષ ઋતુ ગણાતી એટલે વસંત પંચમી અને વસંત પંચમીના દિવસે દ્વારકામાં પણ ભગવાન જગન્નાથજી હોય કે કાળિયા ઠાકોર હોય ત્યાં વિશ્વભરમાં દરેક કૃષ્ણ મંદિરમાં વસંત પંચમીની ઉજવણી કરવામાં આવતી હોય છે। જ્યારે અમદાવાદના વિશ્વવિખ્યાત જગન્નાથ મંદિરમાં પણ વિશેષ શણગાર છે તે આજે ભગવાન જગન્નાથજીનો કરવામાં આવ્યો છે અને સાથે જ આજના દિવસે માનવ મહેરામણ પણ અહીંયા દર્શનનો લાહવો લેવા માટે ઉમટી પડેલું નજરે છે તે પડી રહ્યું છે। મોટી સંખ્યામાં અહીંયા દર્શનાર્થીઓ પણ અવિરત અહીંયા આવતા હોય છે। જ્યારે વસંત પંચમીના દિવસે પણ એક અનોખી આસ્થા લોકોની રહેલી હોય છે। ત્યારે જગન્નાથ મંદિર સાથે આપની કેટલી આસ્થા જોડાયેલી છે? જગન્નાથ મંદિરમાં તો હું દર રવિવારે આવું છું। કોઈ બી દિવસ હોય રવિવારે આવવાનું એનો વિશ્વાસ અમે ધારીએ અમારા કામ થઈ જાય છે। આજે વસંત પંચમી છે, આજના દિવસે દર્શનનો લાહવો કેટલી ખુશી હોય? સરસ ખુશીનો લાવો છે બેન। આવો લાવો વર્ષમાં એક વખત મળે છે। વસંત પંચમીનો દિવસ હોય રવિવાર હોય એટલે બહુ અતિ સુંદર કહેવાય। જરૂર, વસંત પંચમીનો આજે દિવસ છે અને આજના દિવસે ભગવાનના દર્શનનો લાહવો કેટલી ખુશી હોય છે? આજે તો ખરેખર વસંત પંચમી એટલે તો બહુ સારો દિવસ, બધા પ્રસંગ સારા આજે જ થાય। વણજોયું મુહૂર્ત કહેવાય આજે, એટલે ખરેખર ભગવાનના દર્શન કરવાને તો બહુ સારું લાગે। આજના દિવસે દર્શનનો લાહવો ભક્તો માટે એક અનેરો અવસર તરીકે હોય છે અને દ્વારકામાં પણ આ પ્રકારે ઉજવણી છે તે વસંત પંચમીની થવાની છે। ત્યારે દરેક કૃષ્ણ મંદિરની સાથે આજે ભગવાન જગન્નાથજીને પણ વિશેષ શણગાર છે તે પણ કરવામાં આવ્યો છે અને વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર મંદિરમાં ઉમટ્યું છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ઋતુઓની રાણી વસંતના આગમનની સાથે જ જાણે કે ધરતી ખીલી ઉઠી છે। પ્રકૃતિના મહોત્સવ સાથે જ્ઞાન અને વિદ્યાની દેવી માં શારદાનો સંગમ છે। વસંત પંચમીના પર્વને ઉજવવા પાછળનું કારણ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની જયંતિ મનાવવામાં આવે છે। દર વર્ષે મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે વસંત પંચમી ઉજવવામાં આવે છે। આ દિવસે જ્ઞાન અને કલાની દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે અને વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે। આ કારણે જ વસંત પંચમીને શ્રી પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે। અમદાવાદના પૌરાણિક સરસ્વતી મંદિરમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક સાથે જોડાયેલા લોકોએ શિક્ષણ સાથે જોડાયેલા લોકોએ માં સરસ્વતીની પૂજા કરી હતી। તો અહીંયા માં સરસ્વતી સાથે ગાયત્રી અને માં અંબે પણ બિરાજમાન છે। જ્ઞાનની દેવી એટલે માં સરસ્વતી અને માં સરસ્વતીના આજે વસંત પંચમી પર ભવ્યથી ભવ્ય અમદાવાદમાં આવેલા શાહીબાગ વિસ્તારમાં સરસ્વતી મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી છે। સાથે જ અહીંયા ગાયત્રી મંત્રનો જાપ પણ કરવામાં આવ્યું છે અને અનેક આસ્થાળુઓએ આ મંદિરની દર્શન કરીને ધન્યતા પણ અનુભવી છે। અનેક આસ્થાળુઓ અહીંયા વહેલી સવારથી ઉમટી પડ્યા છે। સાથે જ વિશેષ પૂજા અર્ચના અને વિશેષ આરતીનું પણ અહીંયા આયોજન છે તે કરવામાં આવ્યું છે। જ્યારે અહીંયા વિશેષ કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તેના અહીંયા હોલમાં જે વિશેષ આજના દિવસે જે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે અને કહેવામાં આવે છે કે સરસ્વતીમાં અહીંયા બિરાજમાન થયા છે અને આજના દિવસે તેમના દર્શનનો લાહવો અને આજના દિવસે તેમની પૂજા અર્ચના અવશ્ય આસ્થાળુઓ કરતા હોય છે અને મા સરસ્વતીના આજના વસંત પંચમીના દિવસે અનોખો સંયોગ જોડાયો છે અને વિશેષ પૂજા અર્ચના સાથે મા સરસ્વતીને દર્શનાર્થીઓ યાદ પણ કર્યા અને તેમના દર્શન પણ કર્યા છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ।